ચલો ધોરણ 8 સ્વાધ્યાય 12.2 એનો પહેલો પ્રશ્ન નીચેની પદાવલીઓના અવયવ મેળવો. એમાં છે પહેલું a સ્ક્વેર પ્લસ 8a પ્લસ 16. તો આમાં શું કરવાનું આપણે? તો બરાબર શું કરવાનું? આવા ત્રણ પદ હોય ને જ્યારે પદાવલીમાં ત્યારે અને પહેલો અને છેલ્લો બંનેનો વર્ગમૂળ નીકળતું હોય ત્યારે શું કરવાનું? પહેલા પદનું વર્ગમૂળ, પેલું સૂત્ર યાદ છે આપણે આગળ જોયું હતું, ખાલી બ્રેકેટમાં લખી દઉં છું. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર a પ્લસ b નો હોલ સ્ક્વેર. બરાબર, આ સૂત્ર આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું. તો આવું જ આમાં કરવાનું છે. તો જો શું કરવાનું, પહેલા પદનું વર્ગમૂળ, આમાં પ્લસ બીજા પદનું વર્ગમૂળ, વચ્ચે ગેપ અને વચ્ચે શું કરવાનું? ત્રણેયનો ગુણાકાર 2ab આવી રીતે કરવાનું છે. બરાબર, તો આમાં પણ આપણે એવું કરીએ, બંને પહેલા અને છેલ્લા બંનેનો વર્ગમૂળ નીકળે છે ને, તો શું કરવાનું? આમાં બરાબર પહેલા પદનું વર્ગમૂળ એનો વર્ગ, પછી પ્લસની સાઇન છે તો પ્લસ કરવાનું, અને અહીંયા પાછળ પર પ્લસની સાઇન છે તો અહીંયા પણ પ્લસ કરવાનું, પ્લસ હવે 16નું વર્ગમૂળ 4 થાય, બીજા પદનું વર્ગમૂળ બરાબર, પહેલા અને છેલ્લા પદનું, પહેલા પદનું વર્ગમૂળ પ્લસ વચ્ચે ગેપ છોડવાનો અને પ્લસ કરીને છેલ્લા પદનું વર્ગમૂળ, અને પછી ત્રણેયનો ગુણાકાર કયો? 2ab, એટલે 2a કયો છે? આ છે, અને b કયો છે? આ છે, 4 છે એ. બરાબર, તો આ કોના જેવું સ્વરૂપ થઈ ગયું? આ કોનું સૂત્ર છે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો બરાબર થશે a પ્લસ b કયો થયો? આમાં 4 થયો, તો અહીંયા થશે a પ્લસ 4 અને એનો હોલ સ્ક્વેર, આવું થશે. બરાબર, ચલો એવી રીતે બીજો છે p સ્ક્વેર માઇનસ 10p પ્લસ 25. તો બરાબર શું થશે? અહીંયા પણ પહેલા અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળે છે, તો આપણે શું કરશું? વર્ગમૂળનો વર્ગ, પછી અહીંયા કઈ સાઇન છે? માઇનસની સાઇન છે ને, તો માઇનસ કરશું, પછી પાછળ પ્લસ, વચ્ચે ગેપ છોડી દઈશું. બરાબર, અને 25નું વર્ગમૂળ 5 એનો વર્ગ, અને વચ્ચે 2ab, a એટલે p અને b એટલે 5, p અને 5 બરાબર, અથવા તો p સ્ક્વેર માઇનસ, એટલે કોનો જેવું થયું? p સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર, એટલે a માઇનસ b નો હોલ સ્ક્વેર આવશે. તો અહીંયા a એટલે p બરાબર, p પછી અહીંયા માઇનસની સાઇન છે તો માઇનસ b એટલે પાછળનો પદ 5 અને એનો હોલ સ્ક્વેર, આ આવશે જવાબ. એ રીતે ત્રીજો જોઈ લઈએ, બંને પહેલો અને છેલ્લો બંનેનું વર્ગમૂળ મળે છે. તો બરાબર પહેલા પદનું વર્ગમૂળ શું છે? 25નું વર્ગમૂળ 5 અને m સ્ક્વેરનું વર્ગમૂળ m બરાબર, એનો વર્ગ, પછી પ્લસની સાઇન છે તો પ્લસ કરો, પછી પાછળ 9 છે, વચ્ચે જગ્યા છોડી દે, પ્લસ 9નું વર્ગમૂળ 3 અને એનો વર્ગ, અને બ્રેકેટમાં વચ્ચે શું આવશે? 2ab, 2a એટલે 5m અને b એટલે 3, 5m અને અહીંયા આવશે 3, જગ્યા છોડી દો, અહીંયા શું આવશે? અહીંયા 3, મારે જગ્યા નાની પડે એટલે ભૂસીને ફરી વાર લખું છું, 3 બરાબર, પ્લસ 3 સ્ક્વેર અહીંયા લખ્યા હતા આપણે, એ જ છે. તો ચલો આ કયું સ્વરૂપ થયું? અહીંયા પ્લસની સાઇન છે એટલે a પ્લસ b નો હોલ સ્ક્વેર, એટલે a કયું છે? 5m પ્લસ b કયું છે? 3 અને એનો હોલ સ્ક્વેર, આ આવશે જવાબ. પછી ચોથો, પેલું છે 49y સ્ક્વેર પ્લસ 84yz પ્લસ 36z સ્ક્વેર. તો પહેલા અને છેલ્લા પદનું વર્ગમૂળ આપણે લઈ લેવાનું. 49 એટલે 7, એનું વર્ગમૂળ y સ્ક્વેરનું y, છેલ્લું પદ 6 36 6 અને z સ્ક્વેરનું z. તો આપણે શું લખશું? બરાબર પહેલા પદના વર્ગમૂળનો વર્ગ એટલે 7y અને એનો વર્ગ a સ્ક્વેર બરાબર, પછી પ્લસની સાઇન છે અહીંયા એટલે પ્લસ, વચ્ચે જગ્યા છોડી દેવાની બરાબર, પ્લસ 2ab માટે, અને પ્લસ b સ્ક્વેર એટલે છેલ્લા પદ એનું વર્ગમૂળ અને એનો વર્ગ એટલે 6z, 36નું વર્ગમૂળ 6 અને z સ્ક્વેરનું વર્ગમૂળ z એનો વર્ગ બરાબર, a સ્ક્વેર પ્લસ 2ab લખવાના બાકી રહ્યા વચ્ચે, પ્લસ 2a એટલે 7y અને b એટલે 6z બરાબર. તો ચલો આ બરાબર શું થશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે a પ્લસ b નો હોલ સ્ક્વેર, એટલે a એટલે 7y પ્લસ 6z નો હોલ સ્ક્વેર જવાબ આવશે. 7y પ્લસ 6z નો હોલ સ્ક્વેર આવશે જવાબ. એવી રીતે પાંચમો છે, એમાં પણ એવી રીતે જ પહેલા પદનું વર્ગમૂળ
અને છેલ્લા પદનું વર્ગમૂળ અને એનો વર્ગ. તો પહેલા પદમાં 4x સ્ક્વેર 4x 4 નું વર્ગમૂળ 2 બરાબર, તો 2x આવશે, 2x એનો વર્ગ, પછી એ માઇનસની સાઇન છે તો માઇનસ કરવાની, અને પછી જગ્યા છોડી દેવાની વચ્ચેના પદ માટે, પ્લસ છેલ્લો પદ છે 4 એનો વર્ગમૂળ 2 અને એનો વર્ગ, અને માઇનસ કરે છે ને વચ્ચે કારણ કે એ માઇનસ છે, 2ab, a એટલે 2x, b એટલે 2, x b એટલે 2. તો આ કયું સ્વરૂપ થયું? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, તો બરાબર a માઇનસ b નો હોલ વર્ગ. a આ છે, b છેલ્લું પદ છે, વચ્ચે માઇનસ છે, 2x a માઇનસ b એનો હોલ સ્ક્વેર આવશે, 2x માઇનસ a માઇનસ 2x માઇનસ 2 એનો હોલ સ્ક્વેર આવશે. પછી છે છઠ્ઠું 121 બી સ્ક્વેર માઇનસ 88 બીસી પ્લસ 16 સી સ્ક્વેર. ચલો અહીંયા પણ પહેલા પદના વર્ગમૂળનો વર્ગ એટલે 121 નું વર્ગમૂળ 11 થાય, 11 ગુણ્યા 11 કેટલા થાય? 121, એટલે 11 બી અને એનો વર્ગ બરાબર, પછી માઇનસ છે તો માઇનસ કરી દેવાના, અને છેલ્લું પદ છે 16 સી એટલે 16 નું વર્ગમૂળ 4 થાય, અને સી સ્ક્વેર એટલે સી, તો પ્લસ 4c એનો વર્ગ, પછી માઇનસ 2ab એટલે માઇનસ 2, અને પછી આ a છે અને આ b છે તો બંને લખી દેવાના, 11b અને 4c. તો આ કયું સ્વરૂપ થયું? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે a માઇનસ b નો હોલ સ્ક્વેર, a આ છે અને b 4c છે, તો શું આવશે? a એટલે 11b માઇનસ b એટલે 4c નો હોલ સ્ક્વેર આવશે જવાબ. પછીનો છે l પ્લસ m નો હોલ સ્ક્વેર માઇનસ 4lm. તો પહેલા તો a પ્લસ b નો હોલ સ્ક્વેર એવું સ્વરૂપ છે, a પ્લસ b નો હોલ સ્ક્વેર આવું સ્વરૂપ છે ને, l પ્લસ m નો હોલ સ્ક્વેર એટલે, તો બરાબર શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરશું, l પ્લસ m નો હોલ સ્ક્વેર. તો બરાબર શું થશે? સૌથી પહેલા l પ્લસ m નો હોલ સ્ક્વેર એટલે l સ્ક્વેર પ્લસ 2ab એટલે 2lm બરાબર પ્લસ m સ્ક્વેર, આવું થશે ને બરાબર, l એટલે a ને m એટલે b લઈ લઈએ તો l સ્ક્વેર પ્લસ 2lm પ્લસ m સ્ક્વેર આવું થાય, l સ્ક્વેર પ્લસ 2lm પ્લસ m સ્ક્વેર, અને પછી માઇનસ જે છે 4lm એમને મત લખી દેવાના માઇનસ 4lm, તો બરાબર શું થશે? l સ્ક્વેર હવે પ્લસ 2lm અને માઇનસ 4lm બંને જોડે લખી દેવાના lm lm, અને પછી પ્લસ m સ્ક્વેર, તો બરાબર શું થાય? l સ્ક્વેર 2lm માઇનસ 4lm, 2lm માંથી 4lm જાય તો શું આવે? માઇનસ 2lm આવશે બરાબર, પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટાની, 2lm માંથી 4lm બાદ થાય તો નાનામાંથી મોટા બાદ થાય તો કેટલા આવશે? માઇનસ 2lm, માઇનસમાં ચાલુ આવશે, અને પછી પ્લસ m સ્ક્વેર. તો ચલો હવે ફરી આપણે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર કરી દઈએ. તો પહેલા પદનું વર્ગમૂળ, છેલ્લા પદનું વર્ગમૂળ અને એનો વર્ગ, એટલે l સ્ક્વેર નો વર્ગમૂળ l અને એનો વર્ગ, પછી માઇનસની સાઇન છે તો માઇનસ કરવાનું, વચ્ચેના પદ માટે જગ્યા છોડી દેવાની, પ્લસ કરીને છેલ્લા પદનું વર્ગમૂળ m વર્ગનો m અને એનો વર્ગ, અને માઇનસ વચ્ચે 2ab 2ab, a એટલે l લખવાનું અહીંયા, અને b એટલે m લખવાનું 2lm. તો આ કયું થઈ ગયું? બરાબર a માઇનસ b નો હોલ સ્ક્વેર, l માઇનસ m નો હોલ સ્ક્વેર આવશે જવાબ બરાબર, l માઇનસ m નો હોલ સ્ક્વેર. પછી છે છેલ્લો a રેઝ ટુ 4 પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b રેઝ ટુ 4. ચલો તો બરાબર અહીંયા પણ પહેલા પદનું વર્ગમૂળ a રેઝ ટુ 4 નું વર્ગમૂળ શું થાય? a સ્ક્વેર થાય બરાબર, અને એનો વર્ગ, પ્લસ છે તો પ્લસ, પછી જગ્યા છોડી દેવાની, છેલ્લા પદનું વર્ગમૂળ b સ્ક્વેર થાય અને એનો વર્ગ, પ્લસ 2ab, ab માટે જગ્યા છોડી દેવાની, અહીંયા આગળ પ્લસ, અહીંયા પ્લસ કરી દેવાનું, a એટલે પહેલું બ્રેકેટ, બ્રેકેટમાં શું છે? a સ્ક્વેર, b એટલે છેલ્લું બ્રેકેટ, એમાં છે b સ્ક્વેર આખો લખી દેવાનો. તો આ કયું સ્વરૂપ થયું? a પ્લસ b નો હોલ સ્ક્વેર, તો a એટલે a સ્ક્વેર થાય પ્લસ b એટલે છેલ્લું પદમાં શું છે? b સ્ક્વેર થાય અને એનો હોલ સ્ક્વેર આવશે જવાબ આવશે. છઠ્ઠો છે 9x સ્ક્વેર y સ્ક્વેર માઇનસ 6. તો અહીંયા શું કરવાનું?
પહેલા પદનું વર્ગમૂળ લેવાનું અને એનો વર્ગ લેવાનો બરાબર 9નું વર્ગમૂળ 3 અને xy એ બધાનો વર્ગ a સ્ક્વેર માઇનસ 16નું વર્ગમૂળ 4 b સ્ક્વેર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે એકવાર પ્લસ અને આ a છે તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો a પ્લસ b a માઇનસ b એકવાર પ્લસ લેવાનો અને એકવાર માઇનસ લેવાનો તો બરાબર શું થશે 3xy પ્લસ 4 અને બીજા બ્રેકેટમાં 3xy માઇનસ 4 આવશે જવાબ પછી છે x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર માઇનસ z સ્ક્વેર તો જો x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર તો આ કોના જેવું સ્વરૂપ છે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર તો a માઇનસ b નો હોલ સ્ક્વેર આવું સ્વરૂપ છે ને તો x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર તો એનો અર્થ શું થશે x માઇનસ y નો હોલ સ્ક્વેર થશે બરાબર આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ તો અને પછી છે માઇનસ z સ્ક્વેર તો આ કયું સ્વરૂપ થયું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો a પ્લસ b a માઇનસ b બંને વચ્ચે એકવાર પ્લસ ને એકવાર માઇનસ તો x માઇનસ એટલે a પ્લસ b b એટલે z એકવાર પ્લસ અને એકવાર માઇનસ બરાબર a પ્લસ b અને બીજા બ્રેકેટમાં માઇનસ એટલે a એટલે x માઇનસ y અને માઇનસ b એટલે z બરાબર તો ચલો બરાબર હવે આપણે શું કરીએ બ્રેકેટ છૂટા પાડી દઈએ x માઇનસ y અને x માઇનસ y માઇનસ z બરાબર x માઇનસ y પ્લસ z અને બીજા બ્રેકેટમાં x માઇનસ y માઇનસ z આપણે બ્રેકેટ છૂટા પાડ્યા બરાબર પછી છેલ્લો છે 25 a સ્ક્વેર માઇનસ 4b સ્ક્વેર પ્લસ 28 bc માઇનસ 49c સ્ક્વેર તો જો આપણે આને શું કરવાનું છૂટા પાડી દઈએ પહેલા તો આ 25 a સ્ક્વેર અને આ શું છે a સ્ક્વેર એટલે પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર એવું સ્વરૂપ છે તો આપણે છૂટું પાડી દઈએ ને 25 a સ્ક્વેર લખી લઈએ પહેલા આ લખી લઈએ 25 a સ્ક્વેર છૂટું પડી ગયું માઇનસ બીજા બ્રેકેટમાં આ લખી દઈએ 4b સ્ક્વેર હવે આગળ માઇનસ છે બ્રેકેટ કર્યો એટલે અંદર નિશાની બદલાઈ જાય પ્લસ ના માઇનસ થઈ જાય 28 bc અને માઇનસ છે એને બદલે પ્લસ 49 c સ્ક્વેર આવું થઈ જશે બરાબર ચલો હવે શું થશે આ 25 a સ્ક્વેર તો 25 નું વર્ગમૂળ 5 અને a સ્ક્વેર નું વર્ગમૂળ a તો 5 એનો વર્ગ આવી રીતે પણ લખાય ને બરાબર અને માઇનસ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એવું સ્વરૂપ છે તો 4b નો પહેલા પદનું વર્ગમૂળ અને છેલ્લા પદનું વર્ગમૂળ લખવું પડશે આપણે આગળ જોયું હતું એ પ્રમાણે પહેલા જ દાખલામાં જોયું હતું તો 4 નું વર્ગમૂળ શું થશે 2 થશે 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 અને b નું વર્ગમૂળ b અહીંયા માઇનસ સાઇન છે પછી તો માઇનસ અને 49 નું વર્ગમૂળ 7 થાય અને c નું વર્ગમૂળ c બરાબર a માઇનસ b નો હોલ સ્ક્વેર આવું થશે તો ચલો બરાબર હવે આને આપણે a તરીકે લઈ લઈએ આને આપણે લઈ લઈએ a તરીકે આપણે આ છે a સ્ક્વેર અને આને લઈ લઈએ b તરીકે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એકવાર પ્લસ અને એકવાર માઇનસ તો 5a પ્લસ 2b માઇનસ 7 અને ફરીવાર 5a માઇનસ 2b માઇનસ 7 બરાબર 5a માઇનસ 2b માઇનસ 7c c છે ને બરાબર ચલો બ્રેકેટ છૂટા પાડી દઈએ તો શું થશે 5a પ્લસ 2b માઇનસ 7c અને બીજા બ્રેકેટમાં 5a માઇનસ 2b જો 5a માઇનસ 2b અને બ્રેકેટ છૂટો પાડો બ્રેકેટની આગળ માઇનસ છે એટલે અંદર માઇનસ 7c છે એને બદલે પ્લસ 7c થઈ જશે બરાબર તો આ આવશે જવાબ એનો આખો પ્રશ્ન બીજો અવયવ મેળવો એમાં પહેલો છે 4p સ્ક્વેર માઇનસ 9q સ્ક્વેર તો આ બંનેમાં પહેલા શું કરવાનું બંનેનું વર્ગમૂળ લેવાનું આપણે 4 નું વર્ગમૂળ 2 અને p સ્ક્વેર નું વર્ગમૂળ p એનો વર્ગ ઓછા 9 નું વર્ગમૂળ 3 q સ્ક્વેર નું વર્ગમૂળ q q નીચે લખી દો થોડું q સ્ક્વેર નું વર્ગમૂળ q
ક્યુ અને એનો વર્ગ. તો આ કયું સ્વરૂપ થયું? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું સ્વરૂપ થયું. તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર છે, નીચે લખું. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર શું હતું નીચે સમ? એકવાર પ્લસ ને એકવાર માઇનસ, એ પ્લસ બી એ માઇનસ બી, આવું હતું ને. તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે તો બંનેની વચ્ચે એકવાર પ્લસ આવશે ને એકવાર માઇનસ આવશે. તો શું આવશે જવાબ? 2p પ્લસ 3q બ્રેકેટમાં અને બીજી વાર 2p માઇનસ 3q, બરાબર. આ છે. પછી બીજો છે 63 એ સ્ક્વેર માઇનસ 112 બી સ્ક્વેર. હવે જો બરાબર શું કરવાનું? 63 અને 112 એવી સંખ્યા છે કે બંનેમાંથી કોમન આવશે કે 9 સત્તા 63 થાય અને 16 સત્તા 112 થાય. તો 7 કોમન આવશે બંનેમાં. તો 7 કોમન લઈ લઈએ. પછી 7 9 63 અને એ સ્ક્વેર માઇનસ 16 સત્તા 112 એટલે 16 બી સ્ક્વેર. આ જ લખવાનું. 7 ને તો 12 ને 12 જ રહેવા દેવાના કોમન. હવે ખાલી આનું જોવાનું, આનું વર્ગમૂળ કેટલું થાય? 7 પછી 9 નું વર્ગમૂળ 3, બરાબર. એટલે અહીંયા મોટો કાવત આપણે કરી દઈએ. ચલો 9 નું વર્ગમૂળ 3 અને એનો સ્ક્વેર માઇનસ 16 નું વર્ગમૂળ 4 અને બી એનો સ્ક્વેર, આવું થશે. તો બરાબર 7 અને બ્રેકેટમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એકવાર એ અને એકવાર બી, એટલે એકવાર પ્લસ ને એકવાર માઇનસ. 3a પ્લસ 4b અને 3a માઇનસ 4b, આ જવાબ આવશે. પછી ત્રીજો, એમાં વર્ગમૂળ 49 7x એનો વર્ગ માઇનસ 36 નું વર્ગમૂળ 6 વર્ગ, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ પ્લસ બી એ માઇનસ બી, 7x પ્લસ 6 7x માઇનસ 6. ચાલો પછી છે ચોથો 16x5 માઇનસ 144x3. તો આમાં પણ 16 કોમન આવશે. જો 16 એકા 16 અને 16 નવા 144. તો આમાં પણ આપણે શું કરશું? 16 કોમન લઈ લેશું અને x3 અહીંયા x ની 5 ઘાત છે અને x ની 3 ઘાત છે એટલે 16 ની જોડે x3 પણ કોમન આવશે. હવે આપણે શું લખશું બ્રેકેટમાં? 16 એકા 16 અને x3 એટલે તો 12 છે, તો શું બાકી રહેશે? x2, બરાબર. 3 ઘાત 12 છે તો 2 ઘાત રહી, કારણ કે x ની 5 ઘાત છે. અને માઇનસ 16 નવા થાય 144, તો 9, બરાબર. આટલું રહેશે. ચલો બરાબર. હવે શું કરશું? 16x³ તો એમને એમ જ રાખશું. હવે પહેલા પદનો વર્ગમૂળ એનો વર્ગ x² માઇનસ છેલ્લું બીજો 9 નું વર્ગમૂળ 3 એનો વર્ગ. તો શું થયું? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ પ્લસ બી એ માઇનસ બી થશે. તો 16x³ અને બ્રેકેટમાં શું થશે? એકવાર પ્લસ અને એકવાર માઇનસ, બરાબર. પાંચમો છે l પ્લસ m સ્ક્વેર હોલ સ્ક્વેર અને જો બરાબર આમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું સ્વરૂપ છે, બરાબર. આને આખું આપણે એ લઈ લઈએ, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર. તો એકવાર પ્લસ લેવાનું, એકવાર એ પ્લસ બી એ માઇનસ બી થાય. તો આપણે શું કરશું આમાં? અહીંયા પહેલા એ પ્લસ બી અને એ માઇનસ બી કરશું આપણે, બરાબર. તો એ એટલે એ પ્લસ બી ને માઇનસ બી એટલે એ એટલે એલ પ્લસ એમ લેશું, બરાબર. એલ પ્લસ એમ એ પ્લસ બી, બરાબર. એ પ્લસ બી એટલે એલ પ્લસ એમ પ્લસ પ્લસ અહીંયાથી થઈ ગયો એલ પ્લસ એ પ્લસ બી એટલે બી એટલે એલ માઇનસ એમ, બરાબર. એ પ્લસ બી અને પછી એ માઇનસ બી, બીજી વાર શું લેશું? એ માઇનસ બી, બરાબર. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે તો એ પ્લસ બી અને એ માઇનસ બી, તો ફરી લેશું આપણે એ માઇનસ બી. તો અહીંયા એ એટલે એલ પ્લસ એમ માઇનસ બી એટલે એલ માઇનસ એમ. ચલો આવું થઈ ગયું. એકવાર પ્લસ એ અને બી છે અને બીજી વાર માઇનસ, બરાબર. હવે શું કરવાનું? બરાબર. હવે આ બંને અંદરના બે બ્રેકેટ છે ને મોટા કૌંસમાં નાના, એને છોડી દેવાના. એલ પ્લસ એમ પ્લસ એલ માઇનસ એમ, બરાબર. બીજા બ્રેકેટમાં શું છે? એલ પ્લસ એમ માઇનસ એલ. હવે આ બ્રેકેટની બહાર આગળ માઇનસની સાઇન છે એટલે બ્રેકેટ છોડીએ તો અંદરની સાઇન બદલાઈ જાય. એલ પછી માઇનસ છે ને તેને પ્લસ થઈ જાય, પ્લસ એમ, આવું થઈ જશે. તો બરાબર શું થશે? ચલો
હવે અહીંયા છે પ્લસ એમ અને માઇનસ એમ ઉડી જશે, કેન્સલ થઈ જશે, અને અહીંયા પ્લસ એલ અને માઇનસ એલ કેન્સલ થઈ જશે. તો અહીંયા શું બચ્યું? એલ અને એલ બે વાર બચ્યા, 2l, અને બીજા બ્રેકેટમાં એમ અને એમ એટલે 2m બચ્યા, 2m. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 4, અને l ગુણ્યા m 4lm આવશે, એનો જવાબ આવશે 4lm. પ્રશ્ન 3, પદાવલીના અવયવ મેળવો. આમાં પહેલું છે ax² પ્લસ bx. તો આમાં શું કરવાનું છે? કઈ કરવાનું છે? એને બંનેમાંથી કોમન કાઢવાના. ax અને bx માં કોમન શું છે? x કોમન છે. તો બ્રેકેટમાં શું આવશે? ax, એક લઈ લઈશું કોમન, પ્લસ b. બરાબર, આ જવાબ. પછી બીજો છે 7p² પ્લસ 21q². તો આ બંનેમાં કોમન શું આવશે? 7. 7ના ઘડિયામાં 21 પણ આવશે. તો 7, પછી બ્રેકેટની અંદર p² પ્લસ 7 તરી 21 અને q² આવશે જવાબ. પછી છે 2x³ પ્લસ 2xy² પ્લસ 2xz². તો આમાં કોમન શું આવશે? 2x. બધામાં એકવાર x તો છે જ, અહીંયા એક જ x છે એટલે 2x. બરાબર. પછી બ્રેકેટમાં શું બચ્યું? x બે વાર બચ્યો તો x² પ્લસ 2x તો બહાર છે જ, તો y² બચ્યા, પ્લસ 2x બહાર કોમન લીધા છે તો z² બચ્યા. ચલો પછી ચોથો છે am² પ્લસ bm² પ્લસ bn² પ્લસ an². ચલો હવે આમાં શું કરવાનું છે? ચોથામાં પહેલા બે માંથી કોમન લેવાના. am² પ્લસ bm², તેમાં કોમન શું આવે? m² કોમન આવશે, m² કોમન આવશે, અને બચશે શું? a પ્લસ b. બરાબર. પછી પ્લસની સાઇન છે તો પ્લસ કરવાનું. આ બંનેમાં કોમન શું આવશે? n² આવશે. શું બચ્યું? બ્રેકેટમાં b પ્લસ a, પણ આપણે શું લખીએ છીએ? a પ્લસ b વચ્ચે સાઇનની નિશાની છે એટલે સાઇન પ્લસ છે એટલે કાંઈ પણ લખો આગળ પાછળ ચાલે. તો બરાબર શું કરવાનું? આ બે બ્રેકેટ સરખા છે તેને લખી દેવાનો a પ્લસ b, અને પછી જે બચ્યું એ m² પ્લસ n², બીજા બ્રેકેટમાં m² પ્લસ n². પછી છે lm પ્લસ l પ્લસ m પ્લસ l. ચાલો હવે આ બધાને પહેલા શું કરવાનું? આ બધામાંથી કોમન કાઢવાનું. પહેલા તો lm પ્લસ l, આમાંથી કોમન શું આવશે? l કોમન આવશે, l કોમન. તો બ્રેકેટમાં m પ્લસ 1, અને પ્લસ આ બંનેમાંથી કોમન કાંઈ નથી એટલે કાંઈ કોમન ન હોય તો એક કોમન લખવાનો, અને બ્રેકેટમાં m પ્લસ 1. તો જવાબ આવશે m પ્લસ 1 m પ્લસ 1 સરખા છે એટલે લખવાનું m પ્લસ 1 બીજા બ્રેકેટમાં, અને બીજા બ્રેકેટમાં l પ્લસ 1, l પ્લસ 1 આવશે. છઠ્ઠો છે y, બ્રેકેટમાં y પ્લસ z પ્લસ 9, બ્રેકેટમાં y પ્લસ z. તો આ તો આપણે જે કરીએ છીએ પહેલા જે એક સરખા બ્રેકેટ છે એ લખી દેવાનો, y પ્લસ z, અને બીજા બ્રેકેટમાં જે બચ્યું છે y પ્લસ 9. બરાબર. ચલો પછી 10ab પ્લસ 4a પ્લસ 5b પ્લસ 2. બરાબર. તો આમાં શું કરવાનું? કોમન લઈ લેવાના. આ બેમાંથી કોમન લેવાના, બે કોમન આવશે અને a કોમન આવશે. બરાબર. તો 2a કોમન, પછી 2 પંચા 10 અને b, પ્લસ 2 દુ 4 આવશે, પ્લસ આ બંનેમાંથી કોમન કાંઈ નહીં આવે એટલે એક કોમન આવશે, 5b પ્લસ 2. બરાબર. આ બે બ્રેકેટ સરખા છે તેને લખી દેવાના, એકમાં જ 5b પ્લસ 2 અને 2a પ્લસ 1 લખવાનું, 2a પ્લસ 1. ચલો 5y² માઇનસ 20y માઇનસ 8z પ્લસ yz. આ બેમાંથી કોમન આવશે, અને આ બેમાંથી કોમન આવશે 8z. આમાં y કોમન આવશે, આમાં z કોમન આવશે એટલે y વાળું. અચ્છા, માઇનસ વાળું સ્ટેપ આપણે પાછળ લઈ લઈએ, અથવા તો આગળ રાખીએ. ચલો તો શું થાય છે આપણે જોઈએ. તો બરાબર આમાંથી કોમન લઈ લઈએ, 5y કોમન લઈ લઈએ. ચલો બરાબર. બરાબર. તો શું આવશે? 1y રહેશે, અને માઇનસ 5 ચોક 20. બરાબર. હવે જો ચલો ડાયરેક્ટ આમ જ રાખીએ, માઇનસ આ બંનેમાંથી કોમન 2 આવશે, અને z 2z કોમન આવશે. તો હવે 2 ચોક 8 તો 4, અને આગળ માઇનસ છે તો અંદરની નિશાની બદલાઈ જશે, માઇનસ, અચ્છા પ્લસ, ચલો પ્લસ માઇનસ છે તો માઇનસ થઈ જશે,
બરાબર. જો માઇનસ છે તો માઇનસ થઈ જશે. તો અહીંયા શું થાય છે, બંને બ્રેકેટ જુદા પડે છે. બ્રેકેટ જુદા પડે છે ને, એક મિનિટ. જો શું થાય છે, બંને બ્રેકેટ અહીંયા જુદા પડે છે. એકમાં y-4 આવે છે ને અહીંયા 4 - y આવે છે. તો આવું આવે છે તો આપણે શું કરવું પડશે, આ સ્ટેપને પાછળ લઈ જવું પડશે, માઇનસ વાળા સ્ટેપને. તો આ સ્ટેપ આપણે નહીં લખીએ, બરાબર. તો આ સ્ટેપ આપણે ભૂસી નાખીએ છીએ. આ ખાલી જોવા માટે, ચેક કરવા માટે થઈ કે બે સરખા બ્રેકેટ આવતા નથી. તો હવે શું કરવાનું, આને સ્ટેપ 5y² - 20y, હવે પ્લસ 2yz અને -8z ને પાછળ લઈ લેવાનું, બરાબર. એટલે બંનેમાં માઇનસ માઇનસ કોમન આવી જશે. ચલો બરાબર, આમાંથી કોમન આવશે 5y અને 5 ચોક 20y 4y, બરાબર. અરે સોરી, 5 ચોક 20 5 એકા 5, એટલે y જ આવશે અહીંયા તો કોમન. 5y લીધા છે એટલે y માઇનસ 5 ચોક 20, બરાબર. અને પ્લસ આ બંનેમાંથી કોમન આવશે 2z. તો બ્રેકેટમાં શું રહેશે, y બચ્યો માઇનસ 2 ચોક 8. તો આવી ગયા બંને બ્રેકેટ સરખા. તો બરાબર આવશે y - 4 એક બ્રેકેટમાં અને બીજા બ્રેકેટમાં 5y પ્લસ 2z આવશે. પછી છે 6xy - 4y પ્લસ 6 - 9x, બરાબર. તો અહીંયા શું કરવાનું, -9x ને વચ્ચે લઈ લેવાનું. જો આને પણ આપણે ચેક કરી જોઈએ, આમાંથી કોમન લઈ લઈએ. ચલો પહેલા ચેક કરી જોઈએ કે બંને બ્રેકેટ સરખા છે કે નહીં. તો કોમન આવશે 2 અને y કોમન આવશે. તો 2 તરી 6x માઇનસ 2 દુ 4, આવી રીતે આવ્યું. પછી બીજા બ્રેકેટમાંથી આપણે લઈ લઈએ કોમન, 3 કોમન આવશે, 3. તો 3 દુ 6 અને -3 તરી 9x. તો જો અહીંયા 3x - 2 અને 2x 2 - 3x. તો અહીંયા પણ આપણે શું કરવું પડશે, ક્રમ બદલવો પડશે, બરાબર. આપણે જોઈ લીધું. તો અહીંયા આપણે ફરી શું કરીએ, ઉપરના દાખલાની જેમ ક્રમ બદલી લઈશું. તો બરાબર, સૌથી પહેલા શું કરશું, 6xy - 4y, પછી -9x ને આગળ લઈ લેશું અને પ્લસ 6. ચલો હવે આપણે કોમન કાઢશું. આ બંનેમાંથી કોમન આવશે 2y. તો 2 તરી 6 અને x માઇનસ 2 દુ 4 અને માઇનસ કરીને બંનેમાંથી કોમન શું આવશે, 3 કોમન, 3 કોમન આવશે, બરાબર. તો 3 તરી 9 અને x અને આગળ માઇનસ છે એટલે અંદરનો પ્લસ છે, બ્રેકેટની આગળ માઇનસ છે ને એટલે અંદર પ્લસ છે અને માઇનસ થઈ જશે. અને 3 દુ 6. ચલો આવી ગયા બંને બ્રેકેટ સરખા. તો શું લખશું, પહેલા બ્રેકેટમાં 3x - 2 અને બીજા બ્રેકેટમાં 2y - 3 આવશે જવાબ. પ્રશ્ન નંબર 4, અવયવ મેળવો. એમાં પહેલો છે a⁴ - b⁴. ચલો એની 4 ઘાત છે એટલે શું થશે, બરાબર શું થશે, આપણે એની 2 ઘાત કરીએ અને એની 2 ઘાત કરીએ. આવું લખાય ને કે વર્ગનો વર્ગ હોય એટલે બંનેનો ગુણાકાર આવે, એટલે 2 × 2 4, એટલે એની 4 ઘાત થઈ જાય. માઇનસ b⁴ છે એટલે b નો વર્ગ અને એનો વર્ગ, આવી રીતે આપણે લખાય, બરાબર. ચલો હવે અહીંયા છે આ શું થઈ ગયું, a² - b² જેવું સ્વરૂપ થઈ ગયું. આ આખું a² છે અને આપણે a લઈ લઈએ અને આ b² આ બ્રેકેટ છે અને b લઈ લઈએ. તો આ બ્રેકેટનો સ્ક્વેર માઇનસ બીજા બ્રેકેટનો સ્ક્વેર, એટલે a² - b² જેવું સ્વરૂપ થઈ ગયું. એટલે એકવાર, એટલે જો અહીંયા a તરીકે આની અંદર a બરાબર a² થશે અને b બરાબર b² થશે. તો a² - b², એટલે એકવાર બંનેમાં પ્લસ લેવાનો અને એકવાર માઇનસ લેવાનો, બરાબર. એટલે a + b a - b થઈ ગયું. તો શું આવશે અહીંયા, એકવાર પ્લસ a + b અને બીજી વાર a - b, બરાબર થઈ ગયું. હવે શું કરવાનું, હવે આ પહેલું છે તે એમને જ રહેશે, a² + b². પણ બીજા બ્રેકેટમાં પાછું a² - b² છે, એટલે ફરી નિત્યસમનો ઉપયોગ કરવાનો. a પ્લસ એકવાર પ્લસ એકવાર માઇનસ, a + b a - b, એટલે a + b અને a - b, બરાબર. આ આવશે જવાબ. પછી બીજો છે p⁴ - 81. ચલો ફરી અહીંયા પણ એવું જ કરવાનું, p ની 4 ઘાત છે એટલે p નો વર્ગ અને એનો વર્ગ, બરાબર. અને એનો વર્ગ એટલે 2 દુ 4 થઈ જશે. વર્ગ હોય વર્ગનો વર્ગ એનો ગુણાકાર એટલે 2 ની 4 ઘાત માઇનસ 81 કોનું વર્ગમૂળ છે, 90 × 81 એટલે 9 અને એનો વર્ગ થઈ ગયું. ચલો આ a² અને આ b², a² - b². અહીંયા a બરાબર p² લેવાના આખા અને b બરાબર શું લેવાના, 9 લેવાના. a² - b², એટલે એકવાર પ્લસ અને એકવાર માઇનસ.
તો a પ્લસ બી અને a માઇનસ બી એટલે a સ્ક્વેર પ્લસ 9 અને બીજી વાર a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ 9, બરાબર? આવું થાય, બરાબર છે? એકવાર પ્લસ લેવાના અને એકવાર માઇનસ લેવાના. ચલો હવે પહેલું જે છે પ્લસ વાળું તો આપણે એમ જ રાખવાનું, p સ્ક્વેર પ્લસ 9 અને બીજા બ્રેકેટમાં શું છે? p સ્ક્વેર માઇનસ 9 ની વડે શું લખીએ? 3 તરીના વડે 3 નો વર્ગ લખી શકાય, p સ્ક્વેર માઇનસ 3 નો વર્ગ. તો ફરી અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જેવું સ્વરૂપ થઈ ગયું, બરાબર? તો એકવાર a પ્લસ એ બી અને a માઇનસ બી થશે બીજા બ્રેકેટમાં. તો અહીંયા p સ્ક્વેર પ્લસ 9 એમ જ રહેશે અને બીજા બ્રેકેટમાં શું થશે? p પ્લસ 3 p માઇનસ 3, બરાબર? p માઇનસ 3 આવું આવશે. પછી ત્રીજો છે x રેસ ટુ 4 માઇનસ y પ્લસ z રેસ ટુ 4. તો શું કરવાનું? ફરી અહીંયા પણ 4 ઘાત છે એટલે વર્ગનો વર્ગ કરી દેવાનો, બરાબર? આ પહેલું પદ, આખું બીજું પદ. ચલો x બરાબર શું થશે? x સ્ક્વેર રેસ ટુ 2 વચ્ચે માઇનસ છે અને y પ્લસ ઝેડ નો સ્ક્વેર, અરે y પ્લસ ઝેડ નો સ્ક્વેર. હવે જો આમાં શું કરવું પડે આપણે આવું જ્યારે હોય ત્યારે? y પ્લસ ઝેડ એનો સ્ક્વેર ને એનો સ્ક્વેર, પણ y પ્લસ ઝેડ નો સ્ક્વેર કરીએ તો શું થશે? અલગ અલગ કિંમત આપણે ગોઠવાઈ જશે. તો આપણે y પ્લસ ઝેડ આખાને આપણે એ તરીકે અત્યારે લઈ લેવાના કે અહીં y પ્લસ ઝેડ બરાબર આપણે એ લઈ લઈએ એટલે y પ્લસ ઝેડ ની બદલે આપણે શું લખશું? એ લેશું. તો x રેસ ટુ 4 x સ્ક્વેર રેસ ટુ 2 અને બીજું y પ્લસ ઝેડ ની બદલે આપણે એ લખવાના છે, તો a ની 2 ઘાત અને n ની 2 ઘાત, બરાબર? આવું થઈ જાય. y પ્લસ ઝેડ ની બદલે આપણે શું લીધા છે? એ લીધા છે. તો હવે આપણે જે દાખલા ગણીએ છીએ એવી રીતે જ કરવાનું. આને a તરીકે લઈ લો x સ્ક્વેર ને, અને a સ્ક્વેર ને b તરીકે લઈ લો. તો એકવાર પ્લસ અને એકવાર માઇનસ. તો a પ્લસ બી a માઇનસ બી એટલે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને બીજા બ્રેકેટમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, બરાબર? તો હવે ફરી આપણે બધા દાખલામાં કરીશું એવી રીતે જ કે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર છે એને એમ જ રાખવાનું અને આ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છે એ સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું સ્વરૂપ થઈ ગયું, એકવાર પ્લસ ને એકવાર માઇનસ. તો x પ્લસ a અને x માઇનસ a, બરાબર થઈ ગયું. હવે ચલો હવે આપણે a ની મૂળ કિંમત લખવાની. a બરાબર તો y પ્લસ ઝેડ છે ને, આપણે ઉપર ધાર્યા છે કે y પ્લસ ઝેડ ને આપણે a તરીકે લઈ લઈએ આપણે સરળતા માટે. તો જ્યાં જ્યાં a છે ત્યાં આપણે શું લખી દઈએ? y પ્લસ ઝેડ. તો બરાબર શું લખશું અહીંયા? x સ્ક્વેર પ્લસ, હવે a સ્ક્વેર છે તો એને બદલે શું લખશું આપણે? y પ્લસ ઝેડ નો હોલ સ્ક્વેર, બરાબર? પછી શું છે? પછી છે બીજા બ્રેકેટ, આખું બ્રેકેટ પૂરો. પછી બીજા બ્રેકેટમાં x પ્લસ a x માઇનસ a એટલે શું આવશે? x પ્લસ a ની બદલે y પ્લસ ઝેડ, બરાબર? અને બીજા બ્રેકેટમાં અહીંયા આવી રીતે, અને બીજા બ્રેકેટમાં x માઇનસ a એટલે x માઇનસ અને a ની બદલે y પ્લસ ઝેડ, બરાબર? હવે આપણે શું કરીએ? બ્રેકેટ છૂટો પાડી દઈએ. તો બરાબર થશે અહીંયા x સ્ક્વેર પ્લસ x, જો x સ્ક્વેર પ્લસ y પ્લસ ઝેડ સ્ક્વેર, બરાબર? x સ્ક્વેર પ્લસ y પ્લસ ઝેડ સ્ક્વેર છે એને શું કરવાનું આપણે? એને તો આપણે એમ જ રાખવાનું, x સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં y પ્લસ ઝેડ સ્ક્વેર ને તો આપણે એમ જ રાખવાનું. પણ બીજા બ્રેકેટમાં શું કરવાનું? આપણે બ્રેકેટ છૂટો પાડી દેવાનું. આ બીજું છે ને, આ તો આપણે એમને એમ લખી દેવાનું. એના પછી આ જે બંને બ્રેકેટ છે એને આપણે છૂટા પાડી દેવાના. તો એને અહીંયા નીચે લખું છું, બ્રેકેટ છૂટો પાડી દઈએ x પ્લસ y પ્લસ ઝેડ, બરાબર? અને બીજા બ્રેકેટમાં નાનો કૌંસ કરજો તો પણ ચાલે, હવે કે મોટો કૌંસ કરું તો પણ ચાલે. નાનો એટલા માટે કરું છું કે આ બંને લાઈન ભેગી ન થઈ જાય. આપણે પહેલો બ્રેકેટ છે ને એમને જ લખ્યું, આપણે કાંઈ કર્યું નથી, આ મોટો. ચલો, અને પછી બીજો બ્રેકેટ છૂટો પાડું x પ્લસ y પ્લસ ઝેડ અને એના પછી છે x માઇનસ y. હવે અહીંયા આગળ માઇનસ છે એટલે બ્રેકેટ છૂટો પાડીએ તો અંદર પ્લસ ની બદલે માઇનસ સાઇન થઈ જાય, બરાબર? તો x માઇનસ y માઇનસ ઝેડ, બરાબર? x માઇનસ y માઇનસ ઝેડ. તો આ આપણો આખો જવાબ આવશે. આખો જવાબ છે આપણો, બરાબર? ચાલો હવે દાખલા નંબર એના પછી આવશે ચોથો.
x⁴ માઇનસ x માઇનસ z ની 4 ઘાત. ચલો આપણે શું કરવાનું, ફરીવાર એવી રીતે જ કરવાનું, બરાબર x નો વર્ગ અને એનો વર્ગ માઇનસ x માઇનસ z નો વર્ગ અને પછી આખાનો વર્ગ આવશે. બરાબર, ચલો તો આ કેવું સ્વરૂપ થઈ ગયું, આને a લઈ લઈએ અને આને b લઈ લઈએ, તો a² માઇનસ b² એટલે a પ્લસ b a માઇનસ b. બરાબર, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. તો અહીંયા હું શું લઈશ, પહેલા તો x² માઇનસ a, ચલો માઇનસ a માઇનસ b. બરાબર, એટલે હું પહેલા માઇનસ લઈશ, આને a તરીકે લઉં અને આને b તરીકે લઉં, એટલે a માઇનસ b એટલે માઇનસ b એટલે x માઇનસ z નો વર્ગ એ b તરીકે લેવાનું. બરાબર, એકવાર માઇનસ અને એકવાર પ્લસ. બરાબર, બીજા બ્રેકેટમાં હવે a પ્લસ b લઈશ, a માઇનસ b કર્યું ને, હવે a પ્લસ b, તો બીજા બ્રેકેટમાં શું લખશું આપણે, x² પ્લસ b એટલે x માઇનસ z એનો સ્ક્વેર. બરાબર, આવું. ચલો હવે ફરી આ કેવું સ્વરૂપ થઈ ગયું, આ a² માઇનસ b² છે, તો જેવું સ્વરૂપ થઈ ગયું આ પણ. બરાબર, અહીંયા પણ કેવું થયું, a² માઇનસ અથવા તો x માઇનસ z નો હોલ સ્ક્વેર એટલે a માઇનસ b નો હોલ સ્ક્વેર. બરાબર, જો આવું સ્વરૂપ થઈ ગયું, હું તમને ખાલી સૂત્ર નીચે લખી બતાવું છું, a માઇનસ b નો હોલ સ્ક્વેર. તો બરાબર કયું સૂત્ર નીચે સમજતો, a² માઇનસ 2ab પ્લસ b². બરાબર, તો આ નીચે સમનો આપણે ઉપયોગ કરશું અહીંયા. તો બરાબર x² માઇનસ અહીંયા હવે x માઇનસ z નો હોલ સ્ક્વેર એટલે નીચેનો નીચે સમ છે આનો ઉપયોગ કરશું, x² માઇનસ 2xz પ્લસ z². બરાબર, નીચે સમનો ઉપયોગ કરીએ તો બરાબર આપણે શું લખશું, x² માઇનસ 2xz પ્લસ z². બરાબર, અને પછી બીજો બ્રેકેટ, હવે બીજા બ્રેકેટનો વારો આવે, આ એક મોટો બ્રેકેટ આપણે કમ્પ્લીટ કરી દઈએ અને પછી હવે આ બીજા બ્રેકેટનું લખવાનું, એમાં પણ આ સૂત્રનો ઉપયોગ થશે, પણ વચ્ચે પ્લસની સાઇન છે અહીંયા. બરાબર, તો બીજા બ્રેકેટમાં શું છે, x² પ્લસ x માઇનસ z નો હોલ સ્ક્વેર એટલે x² માઇનસ 2xz પ્લસ z². બરાબર, આવું થશે. ચલો હવે પછી શું થશે, તો હવે શું કરશું આપણે, આ બ્રેકેટ બંને છૂટા પાડશું. તો બરાબર અહીંયા લખશું આપણે x² માઇનસ x², આપણે જો આ બ્રેકેટ છૂટો પાડું છું પહેલા આ, પછી બ્રેકેટની આગળ માઇનસ છે, અહીંયા માઇનસની સાઇન, આ બ્રેકેટ છૂટો પડે છે એની આગળ માઇનસની સાઇન છે ને, એટલે બ્રેકેટ છૂટો પડે ને તો અંદરની સાઇન બદલાઈ જાય. બરાબર, તો આગળ માઇનસ x², પછી માઇનસ 2xz છે તો પ્લસ 2xz થઈ જશે, અને પ્લસ z² છે તો માઇનસ z થઈ જશે. બરાબર, આ પહેલો બ્રેકેટ પૂરો થયો. હવે બીજો બ્રેકેટ, આ રહ્યો બીજો બ્રેકેટ. તો બીજા બ્રેકેટમાં શું લખશું, નીચે લખું અહીંયા x² પ્લસ x² માઇનસ 2xz પ્લસ z². આ બીજો બ્રેકેટ લખ્યો. ચલો બરાબર શું આવશે અહીંયા, x² માઇનસ x² ઉડી જશે, પ્લસ અને માઇનસ. હવે તો શું થશે, શું બચે, 2xz માઇનસ z², 2xz માઇનસ z² બચ્યા, અને બીજા બ્રેકેટમાં શું છે, x² પ્લસ x² એટલે 2x² થશે, 2x² માઇનસ 2xz પ્લસ z² બચ્યા. બરાબર, તો બરાબર શું થશે અહીંયા, ચાલો આપણે પૂછી નાખું નીચે સમ, તો બરાબર જો આ બંનેમાંથી કોમન શું નીકળે છે, z કોમન નીકળે છે ને, તો z કોમન લઈ લઈએ, બ્રેકેટમાં 2x માઇનસ z અને બીજા બ્રેકેટમાં 2x² માઇનસ 2xz પ્લસ z². બરાબર છે. ચલો એના પછી છે નંબર 5. શું છે નંબર 5માં, a⁴ માઇનસ 2a² b² પ્લસ b⁴. તો ફરી આપણે આને શું કરી દઈશું, એનો વર્ગ અને એનો વર્ગ. બરાબર, એનો વર્ગ અને એનો વર્ગ માઇનસ 2a² b², અને આપણે આવી રીતે લખી દઈએ a² b² પ્લસ b² નો સ્ક્વેર. ચલો આ કયું સ્વરૂપ થઈ ગયું, a² માઇનસ 2ab પ્લસ b². બરાબર, તો આ કયું સ્વરૂપ થઈ ગયું, a માઇનસ b નો હોલ સ્ક્વેરનું સૂત્ર યાદ છે, નીચે સમ આપણે નીચે લખું છું a માઇનસ b નો હોલ સ્ક્વેર, તો એનો નીચે સમ જો આવી રીતે છે ઉપર,
એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આવું સ્વરૂપ થઈ ગયું એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર. એ સ્ક્વેરનો સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર. તો એ બરાબર શું થાય? એ એટલે એ સ્ક્વેર છે, આગળ એક પહેલો બ્રેકેટ છે એ છે, છેલ્લો બ્રેકેટ છે એ બી છે અને વચ્ચેના બ્રેકેટ છે એ બી છે બરાબર. તો અહીં એ બરાબર શું છે? એ સ્ક્વેર છે અને બી બરાબર શું છે? બી સ્ક્વેર છે. તો કયું સ્વરૂપ થઈ ગયું? એ માઇનસ બી નો હોલ સ્ક્વેર થઈ ગયો. તો બરાબર આપણે શું લખશું? એ માઇનસ બી નો હોલ સ્ક્વેર. એટલે એ માઇનસ બી એટલે એ એટલે તો એ સ્ક્વેર છે અને બી એટલે બી સ્ક્વેર છે. તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો હોલ સ્ક્વેર થશે બરાબર. એ માઇનસ બી નો હોલ સ્ક્વેર નું સ્વરૂપ છે એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો હોલ સ્ક્વેર આવું છે. હવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોલ સ્ક્વેર છે એટલે શું લખશું આપણે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બે વાર છે, એનો અર્થ એવો ને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એક વાર અને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બે વાર. ચલો હવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે શું છે પાછું? એક વાર પ્લસ ને એક વાર માઇનસ એવું છે ને. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ માઇનસ બી એ પ્લસ બી એ માઇનસ બી. જો આના બદલે આપણે શું લખાય? કયું નિત્યસમ છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ માઇનસ બી અને એ પ્લસ બી. એવી જ રીતે બીજા બ્રેકેટમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે ફરીવાર એના માટે પણ એકવાર માઇનસ અને એકવાર પ્લસ બરાબર. આવી રીતે આવશે. પ્રશ્ન 5 નીચેની પદાવલીના અવયવ મેળવો. પહેલો છે પી સ્ક્વેર પ્લસ 6p પ્લસ 8. જો જ્યારે આવું હોય ત્યારે શું કરવાનું? બરાબર આપણે વચ્ચેનું જે પદ હોય ને 6p એને એવા બે ભાગ કરવાના કે એનો સરવાળો કરીએ ને તો 6 થાય, 6p થાય એટલે વચ્ચેનું પદ થાય અને ગુણાકાર કરીએ તો પાછળનું છેલ્લું પદ થાય બરાબર. તો 6p ને આપણે કયા બે ભાગ પાડશું? તો બરાબર પી સ્ક્વેર. હવે 6p એટલે આપણે 4 દુ 8 કરીએ તો 4 અને 2 તો 4 ગુણ્યા 2 કરીએ તો 8 છેલ્લું પદ થાય છે પાછળનું અને આ બેનો સરવાળો કરીએ તો વચ્ચેનું પદ થાય છે. તો 4 પ્લસ 2 કરીએ તો 6 થાય છે ને. તો આપણે અહીંયા 6p ના કયા બે ભાગ પાડશું? 4 દુ 8. તો આપણે શું કરશું? અહીંયા પ્લસ મોટો હોય ને જેમાંથી બે ભાગમાંથી મોટા કયા છે? 4 છે ને. તો 4 પહેલા લખવાના પ્લસ 4p પ્લસ 2p 4 દુ 8 બરાબર અને પ્લસ પાછળ 8 છે લખી દેવાના. ચલો બરાબર. આ બંનેમાંથી કોમન શું આવશે? p કોમન આવશે તો p લખી દેવાના. પછી p પ્લસ 4 કારણ કે એક p આગળ છે જ. પછી પ્લસ ની સાઇન છે પ્લસ કરવાના. ફરી આ બંનેમાંથી કોમન શું આવશે? 2 કોમન આવશે. તો અહીંયા શું બાકી રહ્યું? p પ્લસ 2 ચોક 8 થાય તો 4. ચલો બરાબર શું થશે? કયો બ્રેકેટ છે કોમન? p પ્લસ 4 છે તો લખી દેવાનો p પ્લસ 4 અને બીજા બ્રેકેટમાં જે બચ્યું છે એ p પ્લસ 2 તો લખી દેવાના p પ્લસ 2 બરાબર. પછી ક્યુ સ્ક્વેર માઇનસ 10q પ્લસ 21. ચલો હવે બરાબર ક્યુ સ્ક્વેર 10 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કરીએ બરાબર તો માઇનસ 10 થાય, માઇનસ છે ને, અને ગુણાકાર કરીએ તો છેલ્લું પદ થાય 21. તો એવો કયો છે? બે ભાગ પડે 7 તરી 21. 7 ગુણ્યા 3 કરીએ તો 21 થાય બરાબર. અને માઇનસ 10 છે તો માઇનસ 7 માઇનસ 3 કરીએ માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની મોટા નહીં તો માઇનસ 10 થાય ને. અને હવે 7 મોટા છે એટલે 7 ને આગળ લખવાના. તો ક્યુ સ્ક્વેર માઇનસ 10q ની બદલે 7q અને 3q માઇનસ 7q માઇનસ 3q આમ કરવાનું બરાબર. એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ 7 માઇનસ 3 બરાબર માઇનસ 10 અને પછી પ્લસ 21 છે તો લખવાના જ. ચલો બરાબર. આ બંનેમાંથી કોમન કાઢવાના. q કોમન છે પછી શું બચ્યું? 1q માઇનસ 7 માઇનસ આ બંનેમાંથી કોમન શું છે? 3 કોમન છે ને. તો અહીંયા પણ શું આવશે? q હવે બ્રેકેટની બહાર માઇનસ છે એટલે અંદર જે પ્લસ છે ને એ સાઇન બદલાઈને માઇનસ થઈ જાય તો માઇનસ 3 સત્તા 21. ચલો બરાબર. કયા બે બ્રેકેટ સરખા છે? 9 માઇનસ 7 અરે સોરી q માઇનસ 7 q છે આવો અને બીજા બ્રેકેટમાં q માઇનસ 3 q માઇનસ 7 અને q માઇનસ 3. ત્રીજો છે p સ્ક્વેર પ્લસ 6p માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ ચલો 6 ના બે ભાગ પડે સરવાળો 6 થાય અને ગુણાકાર 16 થાય. તો એવો કયા બે ભાગ પડશે? સરવાળો કે બાદબાકી કંઈ પણ કરો તો 6 થાય બરાબર. તો 8 દુ 16 8 ગુણ્યા 2 કરીએ તો 16 થાય અને 8 ઓછા 2 કરીએ તો 6 થાય બરાબર. 6 થાય. આપણે 6 ના બે 8 અને 2 એ બે ભાગ પડવાના બરાબર. તો બરાબર p સ્ક્વેર પ્લસ 6 ની બદલે
8p ઓછા 2p, બરાબર. 8 દુ 16 ને 8 માંથી 2 જાય તો 6 અને માઇનસ 16 છે તો લખી દેવાના, બરાબર. આ બધીમાંથી કોમન લેવાના, p કોમન, 1p બચ્યો, પ્લસ 8 માઇનસ 2 કોમન, p બચ્યો. હવે બ્રેકેટની બહાર માઇનસ છે એટલે આજે માઇનસ છે ને p પછી એના બદલે પ્લસ થઈ જશે અને 2 8 16, તો બરાબર શું થશે? કોમન બ્રેકેટ કયો છે? 2p પ્લસ 8 બે વાર છે અને બાકી શું બચ્યું? p માઇનસ 2, બરાબર. અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે.